દિવાળીની ઉજવણી વચ્ચે રાપર તાલુકાના સેલારી ગામમાં અંધકાર. રોકડભાઈ ભલાભાઈ 1 મહિના અને 10 દિવસથી ગુમ. માતાના આંસુએ ભીની કરી દિવાળી. રાપર તાલુકાના સેલારી ગામનો યુવાન રોકડ ભલાભાઈ છેલ્લા 1 મહિના અને 10 દિવસથી ગુમ. રોકડભાઈ ભેંસુ ચારવા માટે ડુંગરાળ જંગલ વિસ્તારમાં ગયા બાદથી નથી મળ્યા. છેલ્લી વખત બપોરે 12 વાગે નાના ભાઈને મળ્યા અને 2 વાગ્યે ને 4 મિનિટે છેલ્લી વાર ફોન પર વાત થઈ. તમારું નામ, તમારા ભાઈનું નામ? મારું નામ વિજયભાઈ ભરવાડ અને મારા ભાઈનું નામ રૂખડભાઈ ભરવાડ. તમે આ જગ્યા ઉપર કેટલો સમય પહેલા અહીંયા આવ્યા હતા અને તમારો ભાઈ અહીંયાથી કેટલો સમય પહેલા ખોવાઈ ગયો છે? અમે 2 વર્ષથી અહીંયા જ રહી છે, અહીંયા જ વાળા છે અમારા. ને મારો ભાઈ આ 10 તારીખને ખોવાણો. 10 તારીખ કેટલો સમય થયો? 1 મહિનો ને 10 દી થયા. 1 મહિનો ને 10 દિવસ પહેલા. અહીંયા તમે કેટલા વાગે હતા? અમે અહીંયા 5:30 વાગે આવ્યા હતા ને ઢોરા દોઈને 7:30 વાગે હું આમ ઘરે ગયો રાપર ને મારો ભાઈ ભેંસુ ચરાવવા ગયો. મોબાઈલનું લોકેશન છેલ્લે 2 વાગ્યે ને 15 મિનિટે રાપર શહેરમાં 9 કિલોમીટર દૂર. ત્યારબાદ મોબાઈલ બંધ. પરિવારે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ આજ સુધી ફરિયાદની નકલ આપવામાં આવી નથી. બહેને કહ્યું, પોલીસે જવાબ આપ્યો, તમારે ભાઈ જોઈએ છે કે ફરિયાદની કોપી? મીડિયા ટીમે ઘટના સ્થળ અને ડુંગરાળ જંગલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. પહાડી વિસ્તાર સુધી પહોંચવા 1.25 કલાકનો સમય લાગ્યો. દિવાળી અને પાડવા જેવા પર્વે પરિવાર દુઃખમાં ગરકાવ. માતા મીડિયા સાથે વાત કરતી વખતે રડી પડ્યા. દીકરો પાછો આવી જાય એ જ દિવાળી છે અમારી. માતાના આંસુએ સૌના હૃદય હચમચાવી દીધા. ગ્રામજનો અને સ્થાનિકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે નવું વર્ષ આ પરિવાર માટે આશાનું કિરણ લઈને આવે. પોલીસ થાણે અમે કેસ કરી આયા, હજી કોઈ જાતનો પતો નથી મારા દીકરાનો. શું કહે છે પોલીસ? શું કહે છે પોલીસ કે છે અમે ગોતી છે, પણ શું ખબર ગોતે કે નથી ગોતતા એમ. મારો દીકરો અભરો છે. શું કહેશો તમે? પ્રશાસન શું કહે? મારો દીકરો ગોતી આવે, બીજું કાંઈ નહીં. અમે એમ કહેવા માંગીએ છીએ. ક્યારે તમારો ભાઈ ગયો? 1 મહિનો ને 10 દિવસ થયા. તમને કેવી રીતે જાણ? મારા ભાઈનો નનકાનો ફોન આવ્યો હતો. એ કે ભાઈ આવ્યો ઘરે. મેં કીધું ના, હજી નથી આવ્યો. તો પછી બધા ગોતવા ગયા રાતે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પણ પોલીસ વાળા હજી કાંઈ જવાબ દેતા નથી. શું કહે છે પોલીસ? શું કહે છે? પોલીસ કાંઈ કહેતી નથી કે તમને ખબર છે, અમને કાંઈ ખબર નથી. FIR ની કોપી માંગી તો FIR ની કોપી નથી દેતા. હજી આટલું ટાઈમ થયું તો દીધી નથી કે તમારે FIR ની કોપી ખપે કે ભાઈ ખપે. પોલીસ વાળા કાંઈ જવાબ જ નથી દેતા. એવું કોણ કહે છે તમારે FIR ની કોપી જોઈએ? એવો પોલીસ વાળા કે અમે જે નિવેદન દેવા ગયા ત્યારે પોલીસ વાળા કીધું હતું. કેટલા દિવસ પછી તમે નિવેદન આપો? 3 દિવસ પછી. 3 દિવસ પછી રાપર પોલીસે તમને? હા, રાપર પોલીસે. અમે ખૂબ ગયા સાહેબને કીધું અમારો છોકરો ખોવાઈ ગયો છે, અમને કોઈ જાતની ખબર નથી, ક્યાં ગુમ થઈ ગયો છે. અમે માલમાં હતા, રેઢો માલ આવ્યો ત્યારે અમને ખબર પડી કે આ છોકરો નથી. બસ પોલીસ વાળા કીધું અરે છોકરા ગયા બધા કેસ કરવા. હું તો હાજર હતો નહીં. તમે ફરિયાદ લખાવવા માટે તમે ગયા હતા પોલીસ? હા, હું ને મારો ભાઈ, મારા મામાનો છોકરો અમે જ ગયા હતા. ક્યારે ફરિયાદ લખાવવા ગયા પોલીસ? ફરિયાદ તો જ્યારે ખોવાણો ત્યારે સાંજના 10:30 વાગે જ ગયા હતા. શું કીધું પોલીસે? પોલીસ સ્ટેશનમાં ઈ ગુમ થયો એને બધી નોટ લખાવીને ઈ કરીને તો કે 24 કલાક પછી કે આ કેસ ઉપર કે જોવામાં આવશે કે. એના પછી શું કીધું? અત્યાર સુધી પોલીસ શું જવાબ આપે છે? અત્યાર સુધી કાંઈ જવાબ નથી આપતી. એમ કહે છે કે લોકેશન રાપર ગેલીવાડીમાં બતાડે છે ને બાકી કાંઈ જવાબ નથી આપતી. ક્યારનું લોકેશન ગેલીવાડીમાં બતાવે? ગેલીવાડીમાં 2 ને 15 નું લોકેશન બતાડે. એવું કોને કહ્યું તમને? અમને પોલીસ વાળાએ કીધું. 2 ને 15 નું? તમારી વાત છેલ્લી ક્યારે થઈ હતી તમારા ભાઈ સાથે? અમારી વાત 2 ને 4 મિનિટે થઈ હતી. 2 ને 4 મિનિટ વાત. કેટલી વાર વાત થઈ હશે? કદાચ 1-2 મિનિટ થઈ હશે. હા. અને રાપર પોલીસ એ મોબાઈલ અત્યારે ચાલુ હતો કે બંધ થઈ ગયો? ના, મોબાઈલ 2 ને 15 જ બંધ થઈ ગયો હતો. 2 ને 15 મોબાઈલ બંધ થયો. બંધ થયો ત્યારે ક્યાં મોબાઈલ બતાવે છે? ગેલીવાડીમાં રાપર. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ, વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ. આપના મકાનને ઘર બનાવો.
ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ઘરઘંટી, કુલર, ચીમની, ઓવન, મોબાઈલ અને એસેસરીઝ, હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લો. સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ. અમારું સૂત્ર, ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય. સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ. આપના પોતાના શોરૂમનું સરનામું: સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ, પૂંજાભાઈ ટાવર, લાલ ટેકરી, ભુજ. 9879096808.